ભીલડીના વેપારી જગતમાં એકતાનો નવો અધ્યાય શરૂ થયો છે। નવી ભીલડી ખાતે અલગ અલગ વેપારી એસોસિએશનોને એક મંચ પર લાવી સમસ્ત ભીલડી બજારને આવરી લેતા વેપારી સંગઠનની નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી। ભીલડી ગંજ બજારના હનુમાન મંદિરના પટાંગણમાં યોજાયેલી સભામાં સર્વાનુમતે ડોક્ટર ભરતભાઈ કે પટેલની પ્રમુખ પદે વરણી કરવામાં આવી, જ્યારે પ્રકાશભાઈ શાહ અને રાજુભાઈ રાજગોરને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી। સભામાં વેપારીને પડતી હાલાકી અને વેપારી હિતના પ્રશ્ન અંગે ચર્ચા કરી એકતાના સાથે પ્રશ્નના નિરાકરણ માટે આગળ વધવા પર ભાર મુકાયો। કાર્યક્રમમાં મુરેઠા જિલ્લા પંચાયત સદસ્ય અલ્કેશભાઈ જોશી અને અલ્પેશભાઈ મોદી ઉપસ્થિત રહી વેપારીઓને જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી। અલગ અલગ એસોસિએશન હવે એક મંચ પર વેપારી હિત માટે એક મજબૂત અવાજ બનશે। એવા જીગર ચાવડા, ભીલડી। ભીલડી ડેલિગેટ અલ્પેશભાઈ મોદી આજે સમગ્ર ગામ અને વેપારીઓ મળીને જે સર્વાનુમતે ભરતભાઈને જે પસંદ કર્યા વેપારી એસોસિએશન, તેમને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન। તેમની સાથે બે મંત્રી પ્રકાશભાઈ શાહ અને રાજુભાઈને પસંદ કર્યા, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને હું આશા રાખું છું આ ત્રણે મળીને ગામનો વેપારીનો ગામના જે વિકાસના કાર્યો છે તે કરશે અને તેમની સાથે જ્યારે પણ જરૂર પડે ડેલિગેટ તરીકે મારી હું હંમેશા તેમની સાથે ઊભો છું અને ઊભો રહીશ। એમાં કોઈ શંકાને સ્થાન નથી અને મને વિશ્વાસ છે કે નવી સમિતિ આવી, જૂની સમિતિ હતી એ પણ સારું કામ કરતી હતી, નવી આવી એનાથી પણ સારું કામ કરશે અને અમારા ભીલડીનો પ્રશ્ન હલ કરશે। આજે ભીલડી વેપારી એસોસિએશનની રચના કરવામાં આવી અને એમાં ડૉક્ટર ભરતભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને અમને મહામંત્રી તરીકે મને અને રાજુભાઈને જે જવાબદારી આપવામાં આવી, તો જે ગામ લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એ અમે આ વિશ્વાસને સાર્થક કરીને બતાવશું। ભીલડીના વેપારના પ્રશ્નો, પછી ભીલડીના વેપારી કઈ રીતે આગળ આવે, ભીલડીના ધંધા રોજગાર કઈ રીતે વધે, ભીલડીનો વિકાસ કઈ રીતે થાય, એવા અમે સતત પ્રયત્નો કરતા રહીશું। બસ એ જ હું રાજુભાઈ હરમોનભાઈ રાજગોર આજે સમસ્ત ભીલડીના તમામ વેપારી મિત્રો અને વડીલ આગેવાનો ગ્રામજનોએ ભેગા મળી ડૉક્ટર ભરતભાઈ પટેલને પ્રમુખ તરીકેની જવાબદારી આપી અને મને અને પ્રકાશભાઈ શાહને મહામંત્રી તરીકેની જવાબદારી આપી। પહેલાં તો સમસ્ત ભીલડી વેપારીઓનો અમે ત્રણેય આભાર વ્યક્ત કરીએ છીએ અને વેપારીને લગતા પ્રશ્નો કોઈ પણ હોય કે સ્વચ્છતાનો કોઈ પણ પ્રશ્ન હોય, પછી અમારો એક મુખ્ય ઉદ્દેશ છે કે બધાને સાથે રાખી અને ભીલડીને તાલુકાનો દરજ્જો મળે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહી અને વેપારીઓનો સારો વિકાસ થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહીશું એવી અભ્યર્થના સાથે વિનવું છું। વસ્તુ આજે વેપારી મહા એસોસિએશનનું ભીલડીમાં ગઠન કરવામાં આવ્યું છે, એની જવાબદારી આપણે સોંપવામાં આવી છે। તો આ એસોસિએશનનો મુખ્ય હેતુ શું રહે છે? હું ડૉક્ટર ભરતભાઈ કે પટેલ આ ભીલડી વેપારી મંડળના એસોસિએશનની 2 વર્ષ માટેની પ્રમુખ તરીકેની જવાબદારી આપેલી છે। એ માટે દરેક ભીલડીના હાઈવેના લગતાના પ્રશ્નો, વેપારીના જે ગામની અંદર કચરાની સમસ્યા થાય છે, પાણીની સમસ્યા થાય છે, પ્રશાસનિક સમસ્યા થાય છે, ટ્રાફિકની, સુરક્ષાની, નાના મોટા દરેક વેપારીને જે પણ કંઈ પ્રશ્ન છે વેપારીને લગતા દરેકના વેપારીઓને સાથે લઈને ગામના દરેક જ્ઞાતિના લોકોને હળીમળીને આ ભારતના રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, એના માટે જે પણ કરવાનું થશે એ બધાને સાથે મળીને કરીશ। હું પ્રકાશ રમણીકલાલ શાહ સમસ્ત ભીલડી વેપારી એસોસિએશન તરીકે મને છેલ્લા 7 વર્ષથી જવાબદારી વેપારીઓએ આપી હતી અને મેં મારી ક્ષમતા મુજબ વેપારીઓની સેવામાં મારું કામ કર્યું અને લોકોએ અને વેપારી એસોસિએશનના મારા મિત્રો, મારી ટીમ અને સમસ્ત વેપારી બંધુઓએ મને ખૂબ સારો સહકાર આપ્યો બદલ સમસ્ત વેપારી બંધુઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજે સમસ્ત ગામના લોકો અને વેપારીઓએ મળી અને એક નવા પ્રમુખ તરીકે ડૉક્ટર ભરતભાઈ પટેલ સાહેબને જે જવાબદારી સોંપી છે, મારા મતે તેઓ ખૂબ જ ધીર ગંભીર અને એકદમ સેવાભાવી કાર્યકર્તા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હોય, ખૂબ જ સારી નામના પણ ધરાવે છે, ગામમાં પણ એમની ખૂબ સારી ઇજ્જત છે અને સન્માન પણ મળે છે એમને, અને ગામ લોકોએ એમને સન્માનપૂર્વક આજે એક મોટા હોદ્દા ઉપર બેસાડ્યા છે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।